નમસ્કાર દર્શક મિત્રો, પ્રાદેશિક ન્યૂઝમાં આપની સાથે હું પાર્થ વેલાણી. હળવદ તાલુકાનું હળવદ થીસરા અને હળવદથી ટીકર આ બંને ગામ વચ્ચે જે કોઝવે હતા એ કોઝવે પર જે વરસાદના સમય દરમિયાન જે પાણી પસાર થઈ જતું હોવાથી લોકો જે ગામના લોકો સંપર્ક વિહોણા બની જતા હતા. લોકોને ત્યાં ગામડેથી હળવદ આવવું હોય તો બહુ મુશ્કેલી પડતી હતી, જેને ધ્યાનમાં લઈ અને ધારાસભ્ય પ્રકાશ સોમવારે સરકારને રજૂઆત કરી હતી, જેને ધ્યાનમાં લઈ અને સરકાર દ્વારા આ બંને બ્રિજને સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી હતી, જેના લીધે લોકોમાં પણ આનંદ જોવા મળ્યો છે. હળવદ તાલુકાના માર્ગ અને મકાન વિભાગ હસ્તકના હળવદ ટીકર SH એકવી કક્ષાના રસ્તા પર કિલોમીટર 16,500 થી 17,500 વચ્ચે ટીકર ગામ પાસે બ્રાહ્મણી નદી પર અંદાજે 250 મીટર લંબાઈનો જૂનો હયાત કોઝવે ચોમાસા દરમિયાન અતિ ભારે વરસાદને લીધે વર્ષમાં 2-3 વખત 6 થી 7 દિવસ આ રસ્તો બંધ રહેતો હતો, જેના લીધે ટીકર, ઘાટીલા, માનગઢ, અજીતગઢ વગેરે ગામોને અવરજવર માટે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. જેના લીધે આ વિષયને ધ્યાનમાં લઈને 20 કરોડ રૂપિયાના ખર્ચે હયાત કોઝવેની જગ્યાએ 12 માસી હાઈ લેવલ બ્રિજ બનાવવા માટેની સૈદ્ધાંતિક મંજૂરી મળતા હળવદ તાલુકા વાસીઓ માટે આનંદની લાગણી છવાઈ છે. અને આ જે ગામો હતા એ સંપર્ક વિહોણા બની જતા હતા, એ ગામોને હવે એ મુક્તિ મળી જશે. અને બીજો એક રસ્તો છે અને માર્ગ અને મકાન વિભાગ હસ્તકનો હળવદ અને સરા 17,700 થી 18,000 વચ્ચે દીઘડિયા ગામ પાસે બ્રાહ્મણી નદી પર અંદાજે 250 મીટર લંબાઈના હયાત કોઝવે દર વર્ષે ચોમાસાની સિઝન દરમિયાન પાણી ઉપર 7 થી 8 ફૂટ જેટલું પાણી પસાર થવાથી 2-3 દિવસ સુધી આ વાહન વ્યવહાર બંધ થઈ જતો હોવાથી લોકોને એ ભારે પરેશાની પડતી હતી. જેના લીધે હવે આની પર જે 21 કરોડ રૂપિયાના હયાત કોઝવેની જગ્યાએ હાઈ લેવલ બ્રિજ બનાવવાની પણ મંજૂરી આપવામાં આવી છે, જેના લીધે તાલુકામાં આનંદની લાગણી છવાઈ છે. અને જે પણ ધારાસભ્ય પ્રકાશ સોમવરાએ મુખ્યમંત્રીનો આ વિષયને લઈ અને આભાર પણ વ્યક્ત કર્યો હતો. કુલ 41 કરોડ રૂપિયાના ખર્ચે આ બે બ્રિજ બનશે હળવદમાં.